કેમ છો વાલા વાલા બાળકો? જય બજરંગબલી, જય શ્રી રામ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, ખુદા હાફિઝ. ચાલો, જે ભગવાનના હૃદયમાં જે બિરાજમાન એવા તમામ વ્યક્તિને, તમામ ભગવાનોને મારા સત નમસ્કાર. હા, નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય બજરંગબલી. વાહ વાહ વાહ, ક્વોલિટી તો જોરદાર છે ને સરસ મજાનું બધા જોડાઈ ગયા છે. અને આવે ત્યાં સુધીમાં આપણે પ્રાર્થના કરી લઈએ. ચાલો, બે હાથ જોડી અને આંખો બંધ કરી આપણે પ્રાર્થના કરીએ. હા ભાઈ, જેના ભગવાન જે બિરાજમાન છે તમામને નમસ્કાર, તમામને મારા વંદન. બસ ચાલો. નમસ્તે શારદે દેવી વીણા પુસ્તક ધારિણી વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ન તુ ભવ સર્વદા, પ્રસન્ન તુ ભવ સર્વદા. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય શ્રી રામ. તમામ ભગવાનને જય નમસ્કાર. સાથે આપણે આજે ચેપ્ટર નંબર 9 અને એવો કહેવાય છે કે સાહેબ સરસ મજાનો આજે એક લેક્ચર આપણે લઈને આવ્યા છે, જેની અંદર વન્યજીવો વિશે માહિતી મેળવવાની છે. વન્યજીવો વિશે માહિતી મેળવવાની છે, પણ એ માહિતીની સાથે સાથે ફોટા વિડીયો તો આપણે જોઈએ છે. આજે કંઈક નવું આજે આપણે ટ્રાય કરીએ છીએ, બરાબર? આમ તમને વન્યજીવો તમારી સમક્ષ હોય એવું લાઈવ કંઈક આપણે એમ કહેવાય ને પ્રયત્ન કરીએ છીએ આજે, બરાબર? પછી અમને જણાવજો કે તમને કેવું લાગે છે. ચાલો. હા ભાઈ, સલામ આલેકુમ, જય શ્રી રામ, જય રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. હવે શરૂઆત કરીએ મારા વાલા. આ મારી જય, બસ મારી જય. આજનો આપણો ટોપિક વન્યજીવ સંરક્ષણ અંગેના ઉપાયો. અધૂરો ટોપિક હતો, હે ને અધૂરો ટોપિક હતો ને, ત્યાંથી જ આપણે શરૂઆત કરવાના છે. ત્યાંથી જ જ્યાં અટકેલા ત્યાંથી જ, પણ એ પહેલાથી બી કદાચ શરૂઆત કરી દેશું. એટલે ઘણા એમ નો કે સાહેબ આટલો આવડો ટોપિક રહી ગયો, સાહેબ આવડો થોડોક રહી ગયું, બરાબર? હા, એક લીટી કદાચ રહી ગયું હોય ને તો આખી કોમેન્ટની આમ કે લિસ્ટ મોકલી, સાહેબ ઓલું રહી ગયું, સાહેબ ઓલું રહી ગયું. પણ જો તો ખરા બેટા, એ અગત્યનું નથી. આજના ટોપિકમાં લગભગ આવશે જ. આપણે આટલું જાણવું ગમશે, બરાબર? એ એમ નો કદાચ સાહેબ એ રહી ગયું. આટલું જાણવું ગમશે, એ તમારે જાતે વાંચી લેવાનું છે. રેડી? ચાલો. હા ભાઈ, હા, બહુ દુઃખ થયું સાહેબ, બહુ દુઃખ થયું. સરકારે ડેટ જાહેર કરી નાખી બોર્ડની 27 ફેબ્રુઆરી, બરાબર? 27 ફેબ્રુઆરી બોર્ડ દ્વારા એકેડેમિક કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. તો અત્યારથી હવે લાગી મંડજો, કારણ કે 15 દિવસ એક્ઝામ અગાઉ છે. માર્ચ મહિનાના પહેલા વીકમાં શરૂ થાય છે કે 27 ફેબ્રુઆરી કહી દીધી, એટલે 10 દિવસ અગાઉ પરીક્ષા શરૂ થઈ ગઈ છે. તો અત્યારથી થોડુંક આયોજન કરી નાખજો કે હવે સાહેબ 10 દિવસ ઓછા મળવાના છે, 10 દિવસ ઓછા મળવાના છે. બેટા વોઇસ એકદમ ઓકે છે, वॉइस एकदम ओके છે. क्या बात कर रहे हो? नो वॉइस, इसकी क्या बात कर रहे हो? હાલો હાલો, વોઇસ 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 જો વોઇસ ચેક કરો. ઓકે છે? ઓકે છે, ઓકે છે, ઓકે ઓકે ઓકે. હાલો 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 હાલો, હું ચેક કરી લઉં. હવે તો તમે ખોટું બોલાવી લેવા, જો આ ફોનમાં ચેક કરી લઈશ. હાલો 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 હાલો, ચાલ. એટલે 27 તારીખે 27 ફેબ્રુઆરી 2025 ના રોજ તમારી જે પરીક્ષા જે છે બોર્ડની, બરાબર? તો 10 દિવસ અગાઉ બોર્ડની પરીક્ષા છે, એટલે એ પ્રમાણે થોડુંક આયોજન કરજો તો સારામાં સારા માર્ક આવશે, બરાબર? ચાલો. અગાઉના લેક્ચરમાં આપણે રિવિઝન આપણે આ ટોપિકથી જોઈ લઈએ, વન્યજીવ સંરક્ષણ અંગેના ઉપાયો, બરાબર? લાકડાની વિકલ્પ વાપરી શકાય તેવી સંસાધનોને હાથ ધરવા જોઈએ.
એટલે એનો મતલબ એવો થાય છે કે જે જગ્યા ઉપર તમને લાકડાની જગ્યાએ તમે બીજી કોઈ વસ્તુનો ઉપયોગ કરો છો તો ત્યાં લાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ધારો કે તમે લોખંડની બેન્ચીસનો ઉપયોગ કરી શકો છો, તો લાકડાની બેન્ચીસનો ઉપયોગ શા માટે કરો છો? બરાબર, જેનાથી લાકડું બચી જશે. બરાબર, ચાલો. ચાલો, અહીંયા ભણવા પર ધ્યાન આપીએ. બરાબર, બિનજરૂરી આપણી કોમેન્ટ બંધ રાખી દઈએ અને ભણવા પર ધ્યાન આપી દઈએ આપણે અત્યારે. હા બેટા, મને ખબર છે 5મો મુદ્દો બાકી છે. ઓહો, હા. જ્યાં જરૂરિયાત હોય અથવા વિકાસ માટે જરૂરી હોય અથવા તો જે વૃક્ષ અનિવાર્ય હોય, અનિવાર્ય એટલે ધારો કે આટલો મોટો હાઈવે બનતો હોય અને હાઈવે ની વચ્ચોવચ્ચ ખાલી એક નાનકડું વૃક્ષ હોય, બરાબર, અને હાઈવે બનાવો છે પણ મારે એક વચ્ચે વૃક્ષ નડે છે, એ અનિવાર્ય છે, જરૂર જ છે. અનિવાર્ય એટલે જ્યાં જરૂર હોય ત્યાં જ એ વૃક્ષોને કાપવા પડે છે અથવા તો એ જ પ્રજાતિના વૃક્ષોને ફરી વાવવાનું. જે વૃક્ષ કાપો છો, જે વૃક્ષ, ધારો કે પીપળો કાપ્યો તો નવો પીપળો જ ઉગાડવાનો, વડ નહીં ઉગાડવાનો. રેડી? લીમડો કાપો તો લીમડાને જ ઉગાડવાનો છે ફરી વખત. અથવા જે વૃક્ષો અપરિપક્વ છે, અપરિપક્વ એટલે નાના વૃક્ષો હોય, તેને તો સંપૂર્ણ પ્રતિબંધ, અડવાનું જ નહીં. નાનું નાનું છે, નાનું નાનું છે આપણું ઝાડ, નાનું નાનું છે. બરાબર, હા. ચાલો. જે ઉદ્યોગોમાંથી કાચો માલ મળે છે અથવા તો ભવિષ્યમાં જેની જરૂરિયાત છે તેવા સંદર્ભની અંદર વનીકરણની ફરજ પાડવી અને ઇકો ટુરિઝમ. આ તમે ગીરાધોધ જોયું છે, ગીરાધોધ, આ ડાંગ આહવા પાસે એવું ગીરાધોધ. એ ગીરાધોધ છે ને, ઇકો ટુરિઝમનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ. ઇકો ટુરિઝમ એટલે રાજ્ય સરકારની હસ્તક હોય એ જંગલોને ઇકો ટુરિઝમ કહેવામાં આવે છે, જેની અંદર સ્વચ્છતા, દેખભાળ, જંગલોનું શુદ્ધિકરણ, બરાબર, વન્યજીવોને રાખવામાં આવે છે. આ બધું ઇકો ટુરિઝમ કહેવામાં આવે છે. અને જંગલની સ્થિતિ જોખમાય નહીં, એટલે કે એની અંદર કચરો ન થાય, એનું કહેવાય નુકસાન ન પહોંચે, એ બાબતનું આપણે કડક રીતે નિયમન કરવાનું રહેશે. અને આ અંગે સ્થાનિક લોકોની અંદર જનજાગૃતિ ફેલાવવાની છે કે ભાઈ તમે મહેરબાની કરીને, હે મનુષ્ય, કાળા માથાનો મનુષ્ય, એ મનુષ્ય, તું આ જંગલોનો વિનાશ કરીશ નહીં. બરાબર. ઇકો એટલે ગાડી ભાઈ, પીપી આવે ને ગાડી, એની વાત કરી ઇકોની. બોલો, પૂછે છે ઇકો એટલે હું. આગળ જઈએ. શાળા કોલેજમાં પાઠ્યક્રમ આપવામાં આવતો અભ્યાસક્રમની અંદર માહિતી આપવી જોઈએ. જો આ ભણાવું છું, બરાબર, એટલે તમને છોકરાને કહી દઉં છું, હે બાળકો, તમારે કોઈ પ્રકારનું વૃક્ષનું નુકસાન કરવાનું નથી. તમારે કોઈ પ્રકારનું વૃક્ષનું નુકસાન કરવાનું નથી. બરાબર, નહીં કરો ને, નહીં કરો ને વૃક્ષનું નુકસાન. યસ, વાહ 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 વાહ, તાલી પાડો, તમારા માટે તાલી પાડો. થેન્ક યુ વેરી મચ. બરાબર, ચાલો. ઘાસચારો અને બળતણ માટે જરૂરિયાત માટે સામાજિક વનીકરણ એટલે સોશિયલ ફોરેસ્ટ્રી અને કૃષિ વનીકરણ એટલે એગ્રો નું આયોજનબદ્ધ પ્રોત્સાહક પગલા ભરી સઘનપણે એટલે કડકાઈથી વિસ્તારવા જોઈએ. બરાબર. બળતણની જરૂરિયાતમાં લાકડાના વપરાશને બદલે સૌર ઉર્જા, એટલે કે જે જગ્યા ઉપર તમારે ધારો કે કોઈ વસ્તુને રાંધવી છે, ખોરાક બનાવવો છે, તો એની જગ્યા પર સૌર ઉર્જા, સોલર કુકરનો ઉપયોગ કરો ને. બરાબર. અથવા તો કુદરતી વાયુઓ છે. કુદરતી વાયુના ઉદાહરણો કયા કયા? કુદરતી વાયુના ઉદાહરણ કયા કયા? કુદરતી વાયુના ઉદાહરણો જણાવો. યસ, ઓક્સિજન, બાયોગેસ. આ બધી વસ્તુઓનો ઉપયોગ વધારવા જોઈએ. રેડી? ચાલો. વન સંસાધનનો કરકસર ઉપયોગ કરવો જોઈએ. કરકસર ઉપયોગ એટલે જ્યાં જરૂર હોય ત્યાં જ. કરકસર એટલે જ્યાં જરૂર હોય ત્યાં જ, એવી જગ્યા ઉપર એટલે કે આયોજનબદ્ધ રીતે.
અને કીટકોથી ક્ષતિગ્રસ્ત એટલે કે જે વૃક્ષની અંદર નાના નાના કીટકો લાગી ગયા હોય, બરાબર, જીવજંતુઓ લાગી ગયા હોય જે વૃક્ષ ઉપર, એવા વૃક્ષોને દૂર કરી અને તંદુરસ્ત વૃક્ષનું નિર્માણ કરવું જોઈએ. એટલે એ વૃક્ષને કાપી નાખવાનું કે જેમાં ક્ષતિગ્રસ્ત એટલે કે કીટકો બેસી ગયા છે. એ ધારો કે ઓલા આપણે હોય ને કયું વૃક્ષ કહેવાય, એમાંથી દૂધ નીકળે છે, એટલે એ દૂધ નીકળે એટલે એમાં ક્ષતિગ્રસ્ત કીટકો બેસી જાય છે, બરાબર. એટલે એવા વૃક્ષને કાપી એની જગ્યાએ પર તંદુરસ્ત એટલે નવા વૃક્ષોને ઉગાડવાના રહેશે. હા ભાઈ, ડાઉટ હોય પૂછો નહીં. ધ્રુવીબેન બોલો, પૂછો, શું છે ડાઉટ તમને? ડાઉટ છે પણ ડાઉટ લખો તો કઈ ખબર પડે. ડાઉટ છે શું ડાઉટ છે? આંકડો, યસ, હા, આંકડાની વૃક્ષની વાત કરતો. હા ભાઈ, તને સ્કૂલ માંથી કીધું આટલું જાણવું ગમશે, ચિત્ર અહીંયા ચિત્ર મૂકી જ દઈશ. ભણવામાં ધ્યાન ને બિનજરૂરી કોમેન્ટ શું કામ કરો છો આટલી બધી? રિવિઝન બેચ 8 તારીખથી, સોમવારથી. એમ હું બહુ સારો લાગુ છું? વાહ, બોલો, મારો આજ કોકે વખાણ કર્યા, મારા પહેલી વાર વખાણ કર્યા કોકે. હું સારો લાગુ છું? હા. તમે કોઈ દી આમ કે ને કામ કારણ વગર કોઈ દી તબિયત પૂછવા હાટું કે સાહેબ કેમ છો એવું પૂછવા હાટું કોઈ દી મેસેજ ન કરે? હા, કામ હોય ત્યારે મેસેજ કરે, બધા મેસેજ કરે. બોલો, કામ વગર કોઈ દી તબિયત પાણી કેમ છે સાહેબ, તમે આમ હારા દેખાવ છો, એવું કોઈ દી કઈ ન કે. સારું ભણાવો છો એવું તો કોઈ દી કઈ કે જ નહીં કોઈ. બોલો, કામ હોય ને ત્યારે મેસેજ કરો. બહુ બધા આમ છે ને કે સ્વાર્થી છો તમે, બધા સ્વાર્થી છો. તમારે નથી બોલવું, હાલો, મારે હું રિહાઈ જાઉં છું. તમારી યાર નથી બોલવાનું મારે. મેડમ લેક્ચર છે? ઓકે. જો હવે મસ્કા મારવાનું ચાલુ થઈ ગયા, મસ્કા મારવાનું ચાલુ થઈ ગયા. ચાલો, હા, એટલે તમે આવો રિસ્પોન્સ આપતા રહો તો અમને આમ પ્રેરણા મળે. અમારો ખોરાક શું? તો કે તમારી પ્રેરણા, અમને તમને પ્રેરણા આપો કે સાહેબ આમ છે કંઈક સારું સારું કહો તો અમને મજા આવે, અમને ખબર પડે કે હાલું વિદ્યાર્થીઓને ગમે છે, બરાબર. આવ પછી આવું સેલ્ફિશ ન બની જવાય. દાવાનળથી જંગલોમાં ભારે નુકસાન થાય છે, તે માટે શમન એટલે ઠારવું, આગને ઓલવી દેવી, તે માટે રાષ્ટ્રીય સ્તરે, નેશનલ, આખા દેશની અંદર એક અલાયદું એટલે અલગથી એક તંત્ર અથવા દળ એટલે કે એક ટીમ ઊભી કરવી જોઈએ. જંગલોના ક્ષેત્રમાં ધાર્મિક આસ્થાના કેન્દ્રો પર મેળા યોજાતા ભંડારાઓ, ખાસ કરીને પરિક્રમા, આપણે જે જુનાગઢની પરિક્રમા હોય, ગિરનારની પરિક્રમા હોય, બરાબર, આ જે બધી જે પરિક્રમા જે થતી હોય છે એમાં જ યોજાતા, અને ખાસ કરીને પ્રવાસ સુગમ થતા, પ્રવાસના જગ્યા ઉપર યાત્રિકો પહોંચે છે તે સમયે કચરાનો યોગ્ય નિકાલ ન થવાથી જંગલો દૂષિત થાય છે. માનવી કરે હું તો કે કોઈ જગ્યાએ ફરવા જાય, બરાબર, તો બધું હારે લઈને જાય જમવાનું. એસએસ ભણવું હોય તો પાઠ છોડે, બાકી નહીં જ. વાહ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. અને એટલા માટે આપણું સરસ મજાનું એક સૂત્ર છે, ભૂદેવનો સંગ સામાજિક વિજ્ઞાનનો રંગ, કે મારો સાથે રહેશો તો સામાજિક વિજ્ઞાનનો રંગ તમને પણ લગાડી દઈશ, બરાબર. ભૂદેવનો સંગ સામાજિક વિજ્ઞાનનો રંગ. ચાલો ભાઈ, લાંબી લાંબી કોમેન્ટ રહેવા દેજે. જે પ્રશ્ન હોય પૂછ ભાઈ. શાહ સુગન, ક્ષતિગ્રસ્ત એટલે જે ઝાડ ઉપર કીટકો થઈ ગયા હોય એને ક્ષતિગ્રસ્ત કહેવાય. ચાલો, એસએસ કિંગ, થેન્ક યુ વેરી મચ. ચાલો, સર યુ આર મોસ્ટ પાવરફુલ. ઓહો, બહુ સારું સારું લખ્યું હતું. You are the most powerful assistant teacher. Thank you very much, sir Chavda. Thank you very much.
થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. શું ને એમ જ તો બાળકો મારા વખાણ કરે. આપણી સાથે આપણે આજે અરે એક એક વખત એ ડોક્ટર ને એક ડોક્ટર એક શર્માય છે, બાકી મારે એક ડોક્ટરની મુલાકાત કરાવીશ તમારી સમક્ષ. આ મિલનભાઈ, મિલનભાઈ આ બધા વિદ્યાર્થીઓ તમે કહો તો મિલનભાઈ આવે. મિલનભાઈ ને મારે મળવા છે. મિલનભાઈ એક વખત અરે એક વખત અરે ફેસ તમે હાલ છે સાહેબ. અરે એક વખત બાળકો આવે ને, જો આ બાળકોની વિનંતી એમ નહીં હાલે. એક વખત અરે એક વખત આ 10 મિનિટમાં પાછા આવો, બરાબર? હા ચાલો ચાલો ચાલો. આપડા કહેવાય ને કે ડોક્ટર હું કઉ છું, મારી દ્રષ્ટિએ ડોક્ટર કહું છું, કારણ કે આ બધી વસ્તુને રિપેરિંગ ને બધું કામ આપડા મિલનભાઈ કરે છે. ચાલો આગળ જઈએ. પશુચારણ માટે અલાયદા વિસ્તાર રાખવા જોઈએ. અલાયદા એટલે અલગથી, પશુચારણ માટે અલગથી જગ્યાનું રાખવા જોઈએ એની વાત કરે છે, બરાબર? હમણાં 10 મિનિટનો મિલનભાઈ આવે છે. ચાલો. વૈવિધ્યસભર વન્યજીવો. વૈવિધ્યસભર એટલે વિવિધતાથી ભરેલું, બરાબર? ભારતની અંદર કેટલા પ્રકારના વૃક્ષો ભારતની અંદર કેટલા પ્રકારના વન્યજીવો જોવા મળે છે એની વાત કરવામાં આવે છે. ભારતના આબોહવા અને ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ અને વાતાવરણની દ્રષ્ટિએ અનેક વિવિધતા જોવા મળી છે. યા તો આપણે ભણી ગયા છે 9મા ધોરણમાં 13મું ચેપ્ટર આવી ગયું સાહેબ. ભારતના વૈવિધ્યને કારણે જીવજંતુઓ, પશુ પક્ષીઓ, વનસ્પતિઓમાં પણ વિવિધતા જોવા મળી છે. અને જેની અંદર વિશ્વમાં પશુ પક્ષીઓની લગભગ 15 લાખ, આ વાક્ય પૂછાય છે, અંડરલાઈન કરી રાખજો કે સમગ્ર વિશ્વની અંદર કેટલા પ્રકારની પ્રજાતિઓ આવે છે? 15 લાખ, બરાબર? વિશ્વની વાત કરે તો 15 લાખ, બરાબર? અને ભારતમાં કે ભારતની અંદર જોવા મળતી પ્રજાતિ તો 81,251. વિશ્વ 15 લાખ, ભારત 81,251. આમ યાદ રાખવાનું કે આપણે વિશ્વમાં મામેરું ભરવું હોય તો આપણે 15 લાખ ભરવું પડે, કારણ કે વિશ્વમાં આપણે કઈ ખારી ઇમેજ રાખવી હોય ને ભાઈ, છાપ રાખવાની હોય ને. અને જયારે ભારતમાં આપણે કોઈકનું મામેરું ભરવું હોય તો 81,251. 251 આંકડો શુભ માનવામાં આવે છે, એટલે 81,251 ભારતમાં મામેરું ભરવાનું છે અને વિશ્વમાં ભરવાનું છે 15 લાખ. રેડી? સમજાઈ ગયું? ચાલો. શોર્ટ ક્વેશ્ચનમાં આવે છે, ખાસ યાદ રાખજો. જે વિવિધતાની દ્રષ્ટિએ એટલે કે જીવોની દ્રષ્ટિએ ભારતમાં લગભગ 12મું સ્થાન છે, બરાબર? વિશ્વમાં સ્થાન કે તો 12મું, પ્રજાતિ કે વિશ્વની તો 15 લાખ, ભારતની કે તો 81,251. આ યાદ રાખજો ખાસ. ભારતમાં એશિયા, યુરોપ અને આફ્રિકાના 3 પ્રકારના વન્યજીવો જોવા મળે છે, જેની અંદર આફ્રિકાના ઝરુખ, ચિકારા, યુરોપિયન વરુ, જંગલી બકરીઓ, કાશ્મીરી મૃગ, દક્ષિણ પૂર્વ એશિયાના હાથી, ગિબન એટલે કે વાંદરાની એક પ્રજાતિ છે ગિબન. આ બધા જ પ્રકારના વન્યજીવો જોવા મળે છે. આ બધાના આપણે ચિત્ર જોઈ ચુક્યા છે, ગયા લેક્ચરની અંદર આપણે ચિત્ર જોઈ ચુક્યા છે, બરાબર? ચલો. અને ભારતની અંદર જોવા મળતા કાળા રંગના રીંછ, એક સિંગી ભારતીય ગેંડો, હરણ, વિવિધ પ્રકારના સાપ, મુખ્ય પક્ષીઓમાં મોર, ઘોરાડ, બાજ, કલકલિયો, સુરખાબ અને સારસ. આ જે છે બધા વન્યજીવો જોવાના બાકી છે એ તમને બતાવી દો. રેડી? ચલો. મસ્ત મસ્ત જો જીએલએફ મૂક્યા છે તમારા માટે. કેવા લાગ્યા જીએલએફ? સાપ, બરાબર? બાજ, ઓલો કે ને કે તમારે સારામાં સારા પથ પર જવું હોય તો બાજની જેમ ઉડવું પડશે, બરાબર? એટલે જ ગુજરાતીમાં કહેવત પડી કે ઉગે એને કોઈ ન ઉગે. ચાલો. રીંછ, હરણ, સાથે સાથે એક સિંગી ભારતીય ગેંડો, સારસ, ઘોરાડ, સરસ મજાનો મોર. અને મોર શબ્દ આવ્યો એટલે સરસ મજાનું મને ગીત યાદ આવે, સંભળાવી દઉં? ગીત એક યાદ આવ્યું મને, સંભળાવી દઉં તો સાંભળ્યું સરસ મજાનો. અમારો કવિ દાદ એમ લખે કે કોટે મોર ટહુકિયા આને મારી વાદળ ચમતી વીર, હેજી મારા રુદાને રાણો હાંભરે, હરે યા તો આવી આષાઢી બીજ, સારે ગમ વધારે સારે સારે સા,
સારે સારે રેસા ઘનઘોર ચરે ચૌ મારું મન મારું મન મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે હે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે. સરસ મજાનું જ્યારે આવું વાતાવરણ હોય ત્યારે વાતાવરણની અંદર આવો મોર ટહુકા કરતા હોય ને એક સરસ મજાના જો આહ વાહ 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 મોર એના જે પીછા હોય છે એ કળા કરતો હોય છે ત્યારે અમારો કવિ આવું લખે છે. બરાબર. ચાલો જઈએ આગળ. સારસ, ઘોરાડ, કલકલિયું, બરાબર, અને મોર. હિમાલયની ઊંચાઈ ઉપર જોવા મળતો હિમદીપડો. હિમાલયમાં જોવા મળતો વન્યજીવનું નામ છે હિમદીપડો, કે ખાલી એ હિમાલયમાં જોવા મળે છે. બરાબર. બરફની પાછળ છુપાયેલો હોય અને જેવો કોઈ વ્યક્તિ દેખાય એટલે પાછળથી બરફ ઉપરથી યા હુક અને સીધો શિકાર કરે. બરાબર. ચાલો આગળ જઈએ. અને ત્યાં જ શીત વનોની અંદર જોવા મળતું લાલ પાંડા. લાલ પાંડા એક પ્રાણીનું નામ છે. બરાબર. એ જોવા મળે છે. જો એ લાલ પાંડા આવી રેડી. અને આ હિમદીપડો. દુનિયાના વર્તમાન સમયમાં ભારત એક જ એવો દેશ છે કે જેમાં વાઘ અને સિંહ તેના કુદરતી આવાસમાં માત્ર જ આવાસમાં જ વિહરે છે. વિહરે છે એટલે વિચરે છે એટલે ત્યાં રહે છે. બરાબર. કુદરતી આવાસમાં રહે છે એટલે કે જંગલોમાં રહે છે. વાઘ સિંહ તો જંગલમાં જ રહે ને, કઈ એના બંગલા હડા હોય કઈ? આ કઈ દુબઈ દેશ છે કે વાઘ ઘરમાં રહે? બરાબર. ચાલો. અને શિયાળા દરમિયાન રાજસ્થાનના કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર ભરતપુર, ગુજરાતનું નળ સરોવર, એમાં જળ પ્લાવિત વિસ્તારમાં યાયાવર પક્ષીઓ. યાયાવર પક્ષીઓ એટલે વિદેશમાંથી આવતા અમુક સમય માટે પક્ષીઓ. હવે આ જે વિદેશના પક્ષીઓ છે એ હજારો કિલોમીટર પસાર કરીને અને પછી ભારતમાં જ કેમ આવે છે? તો એની પાછળનું કારણ છે કે વિદેશની અંદર ખૂબ ઠંડી પડવાને કારણે ત્યાંની આબોહવા એટલી બધી ઠંડી પડી જાય છે કે આ યાયાવર પક્ષીઓ છે એ ત્યાં રહી શકતા નથી. અને એટલા માટે ભારતની અંદર 3 થી 4 માસનો સમયગાળા દરમિયાન અહીંયા શિયાળો ગાળવા માટે આવે છે. અને જેવું ત્યાં એનું વાતાવરણ જેવું પાછું વ્યવસ્થિત થઈ જાય એટલે પાછા અહીંયાથી ઉડી અને વર્ષો આમ કે ને કે કેટલા હજારો કિલોમીટર પાસ કરી અને પછી પાછા ત્યાં નીકળી જાય છે. રેડી. ચાલો. ઓડિશાના સમુદ્ર કિનારે રેતીના તટે એટલે કે રેતીના કિનારે, તટે એટલે કિનારે, સમુદ્રી કાચબા ઈંડા મૂકવા માટે આવે છે. અને ભારતીય અજગર અને વિવિધ પ્રકારના સાપ દક્ષિણના ગીચ વર્ષા વનોમાં રાજનાગ જોવા મળે છે. આ સમુદ્રી કાચબા કે જે ઈંડા મૂકવા માટે માત્ર સમુદ્રના કિનારે આવે છે અને પાછા સમુદ્રની અંદર ચાલ્યા જાય છે. અને રાજનાગ એટલે સાપનો એક પ્રકાર છે. બરાબર. ચાલો આગળ જઈએ. લુપ્ત થતું વન્યજીવ આઈએમપી પ્રશ્ન છે અને જેને બુકની અંદર એક વખત લખવાનો છે. લુપ્ત એટલે કે જે વન્યજીવો છે એ વિનાશના આરે છે, એનો વિનાશ થઈ જાય છે કંઈક ને કંઈક કારણે છે. મોટા ભાગે તો માનવી જ વિનાશ કરે છે વન્યજીવોનો. કેમ? કારણ કે વન્યજીવોમાં છે ને, તમે એક લોજિક જો સાંભળો. માણસ શું કરશે? તો સૌથી પહેલા જંગલનો વિનાશ કરશે. જંગલનો વિનાશ કરશે એટલે જે વન્યજીવો જે છે એ શહેર તરફ આવશે. જંગલ એનું જે ઘર છે એ આપણે નષ્ટ કરી નાખ્યું જંગલોને, તો જે વન્યજીવો છે એ શહેર તરફ આવશે. અને શહેર તરફ આવશે તો માનવીનો શિકાર કરશે. એટલે વન્યજીવો બંને બાજુથી મૃત્યુ પામે છે. બરાબર. વન્યજીવો બંને બાજુથી મૃત્યુ પામે છે. ચાલો. હા ભાઈ, ડોક્ટર આવે છે, ઘડીક શાંતિ રાખો બેટા, એ કામમાં છે. આવે હે બેટા.
લેક્ચર પૂરો થાય ને ત્યાં સુધીમાં આવી જાય. બસ ચાલો, આપણે મિલન સરને એમ બતાવીને પછી જ આપણે લેક્ચરને વિરામ આપીશું. ચાલો, આજે વિશ્વના અસંખ્ય વન્યજીવો વિનાશ થવાને આરે છે, ઉભેલા છે, અને એટલા માટે આપણે ચકલી દિવસ ઉજવવા પડે છે. બરાબર, આપણે ચકલી દિવસ ઉજવવા પડે છે. એવા ખરાબ દિવસો આવી ગયા કારણ કે આપણે વન્યજીવોને પણ છોડ્યા નથી. માણસ છે ને, એ માણસ એવું કહેવાય છે કે સામાજિક પ્રાણી છે, એવું વાક્ય આપણે સાંભળીએ છીએ. માણસ સામાજિક પ્રાણી છે. પણ હું એક વાક્ય એડ કરું છું અંદર, માણસ સામાજિક પ્રાણી છે પણ લુચ્ચું પ્રાણી છે. સાહેબ, લુચ્ચું પ્રાણી કેમ કહો છો? કારણ કે સ્વાર્થ માટે, સ્વાર્થ હોય ત્યાં સુધી દરેક વસ્તુને સાચવે છે. જેવો સ્વાર્થ પૂરો થઈ જાય છે એવું તું કોણ ને હું કોણ. આ તો વન્યજીવો છે, આ તો વન્યજીવો છે. ચાલો, બ્લર આવવા માંડ્યું. બલ્લર, બલ્લર. ડોક્ટર મિલન સાહેબ, ખાસ રિફ્રેશ કરી આપજો. યુ આર નાઉ કનેક્ટેડ. હવે ઓકે થઈ ગયું બેટા, જુઓ તો ઓકે થઈ ગયું. નથી થયું હજી? હવે જુઓ તો બેટા, ઓકે થઈ ગયું. હેલો, ચલો હવે દેખાય છે. યસ, બરાબર. એટલે મનુષ્ય જે છે એ વન્યજીવોનો શિકાર કરવા લાગ્યો છે. એટલા માટે હવે વન્યજીવો છે કહેવાય ને કે વિનાશ થવાના આરે ઉભેલા છે. એટલે કે અમુક સમય જશે એટલે અમુક વન્યજીવો કહેવાય ને કે સંપૂર્ણ નષ્ટ થઈ જશે, એની પ્રજાતિ સંપૂર્ણ નષ્ટ થઈ જશે. ચાલો, અને ગત સદીના શરૂઆતમાં એટલે કે એની પહેલાની સદીમાં એટલે કે 20મી સદીમાં, બરાબર, આ સદીમાં વાઘ સમગ્ર ભારતની અંદર જોવા મળતા હતા. તો સરસ મજાનો વાઘ. વાહ, ચાલો. અને તે સમયગાળા દરમિયાન ગુજરાતમાં ઈડર, અંબાજી, પંચમહાલ, ડાંગ જિલ્લામાં વાઘ જોવા મળતા હતા. અને આજે ગુજરાતના જંગલમાંથી સંપૂર્ણપણે વાઘ જોવા મળતા નથી. કોઈક જગ્યા પર અભયારણ્યમાં હોય છે, એ વસ્તુ અલગ છે. પણ હવે ગુજરાતમાં વાઘ જોવા મળતા નથી. અને ભારતમાંથી તો જંગલમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. અને ભારતના જંગલમાં સહજ એટલે ક્યારેક, બરાબર, સહજ એટલે ક્યારેક જોવા મળતું. અને અનેક પક્ષીઓ હવે ભાગ્યે જ નજરે ચડે છે. ભાગ્યે જ એટલે અમુક વાર જ. બરાબર, જો ચિત્તો મૂકેલો છે. વાઘ અને ચિત્તો બંને વસ્તુ અલગ અલગ છે. બરાબર બેટા, ગીરના જંગલમાં તો હોય જ ને મારા વાલા. બરાબર, વન્યજીવોમાં તો જોવા મળતા જ હોય છે. પણ જે કહેવાય ને કે જેની વન્યજીવની પ્રજાતિ જોઈએ, એ પ્રજાતિ હવે લુપ્ત થવાના આરે છે. તો તમે વોટ્સઅપમાં કીધું નથી કે લેક્ચર આજા વાળા છે? આજે લેક્ચર છે એવું નથી કીધું એમ બેટા. સાહિલ સરે ટાઈમ ટેબલ મૂકી દીધું આખા અઠવાડિયાનું. સાહિલ સરે આખા વીકનું ટાઈમ ટેબલ મૂકી દીધું છે. રેડી, એક અઠવાડિયા પહેલા કીધેલું છે મારા વાલા. એ છે ને બોર્ડની પરીક્ષા કેમ વહેલી છે ને, હું આ બોર્ડના નિયામકને હમણાં લેક્ચર પૂરો થઈને ફોન કરો બેટા. ફોન કરીને પૂછી લઈશ હો ને, કે અમારો એક વિદ્યાર્થી પૂછે છે. હા, અલા આ બિનજરૂરી આવા ફાલતુ સવાલો નહીં કરો મારા વાલા. અહીંયા ભણવામાં ધ્યાન આપો. ચાલો, એમાં ગીધ
ગુલાબી ગરદન વાળી, ગુલાબી સારિયા ને લાલ લાલ, ઈ ગુલાબી નહીં. ગુલાબી ગરદન વાળી બતક, સારસ, ઘુવડ અને વગેરે ભવિષ્યમાં લુપ્ત થવાની તૈયારીમાં છે. લુપ્ત થવાની તૈયારીમાં છે, થયા નથી પણ અમુક સમયમાં લુપ્ત થઈ જશે. રેડી? ચાલો. અને પૂર્વોત્તરના અરુણાચલ પ્રદેશમાં, અરુણાચલ પ્રદેશ ખાસ ધ્યાન રાખજો. અરુણાચલ ઈ નહીં, અરુણાચલ પ્રદેશ સેવન સિસ્ટર ની વાત કરે છે. એમાં એક સમયે વ્યાપક પ્રમાણમાં એટલે મોટા પ્રમાણમાં જોવા મળતા ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતા નથી. આ ચિલોત્રા બરાબર વન્યજીવ છે, ચિલોત્રા. અને નદીઓના મીઠા પાણીમાં, નદીના મીઠા મીઠા નીર જો નાગર ઉભા રહ્યો રંગરસિયા, સોના ઈંઢોણી મારી રૂપની રે નાગર ઉભા રહ્યો રંગરસિયા. મીઠા પાણીમાં જોવા મળતું ઘડિયાળ. ઘડિયાળ એટલે વોચ ની વાત નથી કરતા. વોચ એટલે નહીં, ઘડિયાળ એટલે મગરની પ્રજાતિ. આ પૂછાય છે, ઘડિયાળ એટલે શું? તો કે મગરની પ્રજાતિ. અને ગંગે ડોલ્ફિન એટલે ડોલ્ફિન પણ ગંગા નદીમાં જોવા મળતી ડોલ્ફિન એના અસ્તિત્વ પર આજે, અસ્તિત્વ પર એટલે જીવન ઉપર, એનું અસ્તિત્વ એટલે જીવન ઉપર ભારે સંકટ જોવા મળે છે. ઓ માય ગોડ, ક્યાં વાત કર્યો. આ મગર કેમ પડ્યો બાકી અરે હે ચાલ. અને ડોલ્ફિન, વાહ, જોયું કેમ પણ માણસ ઓલું કે ને, અને શું કહેવાય ઓલું હેઠે દરિયામાં આ કરે એને પેરાગ્લાઇડિંગ કે શું કહેવાય ને, દરિયાની અંદર જઈને કરે છે આ સ્કુબા ડાઇવિંગ. યસ, દ્વારકામાં પણ ચાલુ થઈ ગયું છે સ્કુબા ડાઇવિંગ. દરિયાની છેક અંદર જઈને તમને આ બધું બતાવે છે. હમણાં જે નવું જે શરૂ થયું છે દ્વારકાની અંદર, નરેન્દ્ર મોદીએ સ્કુબા ડ્રાઇવિંગ કરીને છેક છેલ્લે દરિયાની અંદર જઈને દ્વારકાધીશની ધજા લટકાવી હતી. બરાબર, ધજા લગાડેલી છે એની અંદર. અને સમગ્ર દ્વારકા જે જૂનું જે દ્વારકા જે છે આપણું, બરાબર, એ દરિયાની અંદર છે એવું શાસ્ત્રકારો કહે છે. તો દરિયાનું અંદર સ્કુબા ડ્રાઇવિંગ ચાલુ કર્યું છે. કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા, શેઠ મારો શામળિયો ને દ્વારિકા છે નાથ, રણછોડ રંગીલા રંગીલા. ચાલ. ગજા 52 ગજની થરકે, મારું હૈયું થર થર થપકે, સામે બેઠો શામળિયો ને દ્વારિકા છે નાથ, રણછોડ રંગીલા રંગ. હા, એક સરસ મજાની કવિતા, એક સરસ મજાનો આ જે પાણીનો દરિયાનું યાદ આવ્યું ને, મને સરસ મજાની કવિતા યાદ આવી. સાંભળજો કે નીર અમારા ખારા જોઈને મરજીવા મત ફેર મોહ, નીર અમારા ખારા જોઈને મરજીવા મત ફેર મોહ, એક વખત તળિયા તો તપાસ તને કુબેરે કંગાળ લાગશે. નીર અમારા ખારા જોઈને મરજીવા મત ફેર મોહ, એક વખત તળિયા તો તપાસ તને કુબેરે કંગાળ લાગશે. એટલે કે જે દરિયો છે ને ખલાસીને એમ કહે છે કે તું ઉપરથી જે ખારું પાણી જોઈ અને અમને આમ જજ ન કરી લે, અમને આખો આમ કહે ને કે માપી ન લે. તું છેક અમારા દરિયાની છેક નીચે જા, છેક નીચે જા, તળિયા તો તપાસ અમારા, છેક નીચે જા તો તને કુબેરે કંગાળ લાગશે. બરાબર, એટલે નીચે દરિયાની અંદર જા ત્યારે અમને અમારા ગુણ દેખાશે. ક્યારેક વ્યક્તિને આપણે ફેસથી આપણે એક આમ જજ કરી લઈએ છીએ ને, ફેસથી જજ નહીં કરવાનું, વ્યક્તિના ગુણ જોવાના છે, વ્યક્તિના ગુણ જોવાના છે. રેડી? ચાલ. ઓડિશા, ગુજરાત વગેરે રાજ્યોના સમુદ્ર કિનારે ઈંડા મૂકવા આવતા સમુદ્રી કાચબા, જો આ સમુદ્રી કાચબા છે ને, કેમ પણ બાકી હા, કાચબાઓની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો છે. બરાબર, અને એક સમયે ગુજરાતની અંદર નર્મદા, તાપી, મહી, ગુજરાતની સાબરમતી સહિતના નદીઓમાં જોવા મળતો જળ બિલાડી લગભગ લુપ્ત એટલે કે કહેવાય ને કે ઘટાડવા, એનો આની પ્રજાતિ પૂરી થવાને આરે છે. આ જળ બિલાડી હવે તો લુપ્ત થવાને આરે છે. બરાબર, એટલે આની પ્રજાતિ જે છે હવે જોવા મળવાની નથી એવું કહે છે આની અંદર.
તો આ ચેપ્ટર પૂરું થતા સુધીમાં આખું જોવા આવી જાય. એટલે બેટા નામ છે વન્યજીવન. વન્યજીવન એટલે તેનું નામ છે. રેડી? ચાલો. આ સ્થિતિ અંગે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય પાકી ગયો છે. અને હવે જો ગંભીરતાથી આપણે આ વિષય નહીં વિચારીએ તો વન્યજીવો લુપ્ત થવાને તૈયારીમાં આવી જશે. રેડી? ચાલો. વન્યજીવ વિનાશના કારણો 3 માર્કની અંદર 3 ગુણની અંદર પૂછી શકાય એવો મોસ્ટ આઈએમપી સવાલ. વન્યજીવ વિનાશના કારણો. બરાબર? ખાસ ધ્યાન આપજો, ખાસ ધ્યાન આપજો, ખાસ ધ્યાન આપજો. બેટા આવશે 2 મિનિટ. જંગલ ક્ષેત્રમાં થતું ઘાસ ભૂમિ અને જળપ્લાવિત વિસ્તારમાં થતી માનવીય દખલ, એટલે કે જ્યાં જ્યાં માનવીનો પ્રવેશ થઈ ગયો છે, દખલ એટલે પ્રવેશ, જ્યાં માનવી પહોંચી ગયો છે એવા વન્યજીવોને પ્રાકૃતિક આવાસો જોખમાય છે. એટલે પ્રાકૃતિક જગ્યાઓ, જંગલોની વાત કરે છે. બરાબર? એ હવે જોખમાય છે. કારણ કે તમને ખબર છે કે જંગલોને નષ્ટ કરવામાં સૌથી પહેલો અગત્યનો ફાળો કોનો છે? તો કે માનવીનો છે. બરાબર? જોખમમાં છે. જોખમાય છે એટલે જોખમમાં છે. અને જંગલોનો વિનાશ પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધારે કારણભૂત છે. તેની છેવટની અસર વન્યજીવોની સંખ્યામાં ઘટાડો કરે છે. અંતે તો એમ જ કહે છે કે છેલ્લે વન્યજીવોનો વિનાશ કોણ કર્યો છે? માનવી કરે છે. કોણ કરે છે? માનવી કરે છે. અને માનવી વન્યજીવોનો શિકાર શા માટે કરે છે? વન્યજીવમાંથી આપણને શું મળે છે? વન્યજીવમાંથી આપણને શું મળે છે? તો કે વાળ, ખાલ, ખાલ એટલે ચામડી, હાડકા, શિંગડા, નખ, આ બધું વસ્તુઓ શોખથી થતો હતો. ઘણા લોકો ખબર ગળાની અંદર નખ પહેરતા હતા, ઓરિજિનલ નખ પહેરતા હતા. એટલા માટે ઘણા વન્યજીવોને જીવતે જીવતા મારી નાખવામાં આવતા અને પછી આ લોકો પહેરતા હતા. એટલા માટે વન્યજીવનો વિનાશ કરવો સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો છે. સંપૂર્ણપણે નાબૂદ થઈ ચુક્યો છે. રેડી? ચાલો. એટલે વન્યજીવનો શિકાર પાછળનું કારણ શું છે? કે વાળ, ખાલ એટલે ચામડી, હાડકા, શિંગડા, નખ મેળવવા માટે શિકાર કરવામાં આવે છે. અને મનુષ્યના લોભ અને લાલચથી, માણસને જે લોભ ને લાલચ હોય ને એમાંથી કરે તો જંગલનું દોહન એટલે વપરાશ, વધુ પડતો વપરાશ થાય છે. સડકો, બહુહેતુક યોજનાનું નિર્માણ, ખનિજોનું ખનન એટલે ખોદકામ, અને નવી વસાહતો એટલે નવા મકાનો, રહેણાંક કે શહેરોનું વિસ્તરણ વન્યજીવોને નિર્વાસિત કરે છે એટલે કે નષ્ટ કરે છે. નિર્વાસિત કરે એટલે નષ્ટ કરે છે. આ મનુષ્યની લોભ લાલચ. તમે જો ને અત્યારે દરેક વિસ્તાર, દરેક સિટીની અંદર અત્યારે જંગલોનો નષ્ટ કરે અને એના પરથી નવા બિલ્ડિંગો બનાવી દે છે. માણસને જે વસ્તુ નડે એ એને બધા નષ્ટ કરી નાખે. એ પછી માણસ હોય તોય ભલે, જંગલ હોય તોય ભલે, ને વન્યજીવ હોય તોય ભલે. રેડી? એટલે આ કાળા માથાનો માનવી, મેં કીધું એમ કે સામાજિક પ્રાણી તો છે પણ લુચ્ચું પ્રાણી છે. બરાબર? ચાલો. ઘાસચારો, બળતણ એટલે કે લાકડાઓ કે પશુચારણ માટે જંગલો પર દબાણ વધી રહ્યું છે. આપણે પહેલાના જમાનામાં જે ચૂલો હતો ને, ચૂલાની અંદર લાકડા અને હાથી કાંડ નાખીને પછી ચૂલા તરીકે બળતણનો ઉપયોગ કરતા હતા. એના લીધે દબાણ વધી રહ્યું છે. અને જંગલમાં આગ અનેક પ્રજાતિને ભરખી જાય છે. 2 વૃક્ષ ઘસાય તો પણ જંગલમાં આગ લાગી જાય. જંગલમાં આગ લાગે એટલે જે નાના નાના પશુઓ હોય એને જે માળો બનાવેલો હોય છે, બરાબર, એ માળામાં પણ આગ લાગી જાય છે. એટલે કે વન્યજીવનો ઈંડા પણ મૃત્યુ પામે છે અને વન્યજીવ પણ, જે પક્ષીઓ છે એ પણ મૃત્યુ પામે છે. રેડી? અને આ આગ જો બચ્ચાને ઉછેરવાની કે ઈંડા સેવનના સમયગાળામાં, પક્ષી હોય એ ઈંડું મૂકે ને પછી એના પર સેવન કરે, બરાબર, એમાંથી એક બચ્ચાનો જન્મ થાય, એને સેવનનો સમયગાળો કહેવાય. ત્યારે વન્યજીવોની સંખ્યા ઉપર ઘણી મોટી અસર, એટલે કે નકારાત્મક એટલે ખરાબ અસરો. જો પક્ષીએ માળામાં ઈંડા મૂકેલા હશે અને એ સમયમાં જો આગ લાગી જશે તો પક્ષીઓના જે બચ્ચા છે એ મૃત્યુ પામશે.
અને પોતાના કુદરતી નિવાસો નષ્ટ થવાની, બેઘર બની જાવ એટલે ઘર વિનાનું, ઘર વિનાના થઈ જાય. વન્ય ક્ષેત્રમાંથી બહાર આવી ગયેલા પ્રાણીઓ માનવી સાથેની અથડામણમાં, એટલે કે વન્યજીવનું જો ઘર એટલે કે જંગલ જે નષ્ટ થશે તો વન્યજીવ ક્યાં આવશે? શહેરમાં. શહેરમાં આવશે એટલે માનવી સાથે શું થશે? એની અથડામણ. અથડામણ થશે એટલે જે માનવી જે છે એ વન્યજીવનો શિકાર કરશે, અને જેના કારણે ક્યારેક જીવ પણ ગુમાવે છે. આ તમે જો ને, રોડ ઉપર લોકો અત્યારે 100-200 ની સ્પીડમાં વાહન લઈને જાય છે તો વન્યજીવો મૃત્યુ પામી જાય છે. કેટલા વન્યજીવો રોડ હાઈવે ઉપર મૃત્યુ પામી જાય છે, બરાબર? અને કોઈ એને ઉચકીને સાઈડ પર પણ મૂકવા માટે તૈયાર હોતું નથી. તમે ઘણી વખત ખજૂરભાઈના ને બધાના વિડીયો જોયા હશે કે લોકો રોડ પર હાઈવે પર ઉભા રહે, ખુદના ખિસ્સામાંથી રૂમાલ કાઢે, વન્યજીવને ઉચકી અને એને ખાડો ખોદીને અંદર મૂકે છે અને પછી ખાડો બુરી દે છે. એટલે વન્યજીવનો જે જીવ હોય છે, બરાબર, એ સદગતિ પામી જાય, બરાબર. બાકી ઘણા લોકો જોતા હોય છે એની ઉપરથી મરી જાય છતાં પણ એની ઉપરથી ગાડી ચલાવીને નીકળી જાય છે. આવું ન કરવું જોઈએ. વન્યજીવની અંદર પણ એક જીવ છે. મનુષ્ય અને વન્યજીવમાં મોટા ભાગે ખાલી જોવા જઈએ તો બુદ્ધિનો ફરક આપ્યો છે ખાલી, બાકી બધું સરખું છે. હું તમને સમજાવી દઉં. મનુષ્યનું શરીર છે, પ્રાણીનું શરીર છે. મનુષ્યના શરીરમાં લોહી છે, પ્રાણીના શરીરમાં પણ લોહી છે. મનુષ્યની જીવ આપેલો છે, હૃદય આપેલું છે, પ્રાણીઓને પણ આપેલું છે. મનુષ્યને દુઃખ સુખ આવે છે, એનામાં પણ દુઃખ સુખ આવે છે. એટલે અમારા છે ને ઘણી વખત એવું કહેવાય છે કે એવું ન સમજવું કે રાત્રે જો કૂતરું રડે તો યમ આવે, યમ દેવતા આવે, એવું ન સમજવું. રાત્રે કૂતરું રડવા પાછળનું કારણ એને જો ભૂખ્યું હોય, એને કંઈ ખાવાનું ન મળ્યું હોય તો પણ કૂતરું રડે છે, બરાબર. એટલે કે કૂતરાને એ કહેવાય ને કે એને આમ તુષ્ટ ન ગણી લેવું. અંતે એનામાં એક તો ગુણ છે વફાદારીનો. કરોડો રૂપિયાનો માલિક, કરોડો રૂપિયાનો બંગલો નો માલિક માત્ર ને માત્ર સુઈ જાય છે એક કહેવાય ને કે કૂતરાના સહારે. એની અંદર વફાદારીના ગુણ છે સાહેબ, બરાબર, વફાદારીના ગુણ છે. અને આગળ એક આટલો મુદ્દો પૂરો કરી નાખીએ. પ્રાણીઓની ઔષધિઓ કે સુગંધી દ્રવ્ય મેળવવા માટે કરાતા શિકાર તે પ્રજાતિને વિલુપ્તિના આરે લાવે છે. આપણે જે કે ને આપણું હરણ ને એ બધાના કહેવાય ને કે સુગંધી પદાર્થ એમાંથી મળે છે અત્તર બનાવવા માટે, બરાબર. એ લોકોમાંથી અત્તર બનાવવા માટે સુગંધી પદાર્થ મળે છે. એટલે હરણ ને આ બધા વન્યજીવો છે એને પણ કહેવાય કે લુપ્ત થવાની આરે લાવી દીધા છે. કસ્તુરી, યસ કસ્તુરી, થેન્ક યુ વેરી મચ. ચાલો, અને આગળ વન્યજીવ સંરક્ષણ માટેના ઉપાયો આવતીકાલે આપણે જોવાનો રહેશે. એ પહેલા મિલન સાહેબને બોલાવી લો. ખાલી એક જ સેકન્ડ, અરે એક જ સેકન્ડ, તમારો ચહેરો બતાવી દો, તમારો ચહેરો બતાવી દો. એ ચાલશે, એ નહીં દેખાય. અરે આ મિલનભાઈ આવતા નથી. મિલનભાઈ બિચારા કામમાં છે, બરોબર. મિલનભાઈ કામમાં છે એટલે તમને આવતા લેક્ચરની અંદર ફરી વખત મિલનભાઈને બતાવી દઈશ, બરાબર. આ આપણું પ્રોમિસ રહેશે, આપણું પ્રોમિસ રહેશે, બરાબર. ત્યાં સુધી મળીએ છીએ. એ પહેલા ફટાફટ મને એક કહેવાય ને પોલના જવાબ આપી દેજો. હલો 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 હલો, બેટા અવાજ આવે છે ને?
બેટા નદીઓ પર છે ને બહુહેતુક યોજના બંધ બાંધવામાં આવે છે. આ બધું આવી ગયું 8મા 9માં મારા વાલા. અચ્છા, તો મળીએ છીએ ફરી વખત નવા લેક્ચર સાથે. ત્યાં સુધી હું રજા લઉં. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય કરી ગુજરાત. થેન્ક યુ વેરી મચ, બાય.